તમને એસિડિટી છે અને એસિડિટીની દવા તમારે રોજ લેવી પડે છે, તો આ વિડીયો તમારા માટે છે. એનું એક કારણ હોઈ શકે, તમે રોજ રાત્રે 9 વાગ્યા પછી ભોજન લ્યો છો, ભોજન કર્યા પછી તમે સૂઈ જાઓ છો અથવા તો મોબાઈલમાં લેટ નાઇટ સુધી સ્ક્રોલ કરો છો અને પછી સૂવો છો. એક તો પૂરા દિવસની અંદર તમને સમય નથી મળ્યો બપોર ખાવાનો, તેથી તમે લેટ નાઇટ જમો છો અને પાછું હેવી જમો છો, બધી કસર પૂરી કરો છો દિવસ દરમિયાનની, અને પછી એસિડિટી થાય એટલે એસિડિટી થઈને તમે દવા લઈ લ્યો છો અને સૂઈ જાઓ છો. હવે આ આદત ભવિષ્યમાં તમને બીમારીઓનું આમંત્રણ આપી શકે છે. સરળ ઉપાય એ છે કે તમારી એસિડિટી કે પાચન નબળું થવાનું મુખ્ય એક જ કારણ છે લેટ નાઇટ ડિનર, હેવી ડિનર. તો સરળ ઉપાય જો અપનાવશો તો તમે ઓટોમેટિકલી એમાંથી મુક્તિ પામશો. પહેલું, સૂવાના 2 કલાક પહેલા તમારું ડિનર લ્યો, લાઇટ લ્યો અને વહેલું લ્યો. બીજું, જમ્યા પછી વજ્રાસનમાં બેસો. ત્રીજું, જમ્યાના થોડાક સમય પછી થોડુંક આઉટિંગ, વોકિંગ એક્ટિવિટીઝ કરો. અને ચોથું, વહેલા સૂવાની આદત રાખો. સરળ છે પણ રોજ થોડોક સમય આપવો પડશે, જેથી અમુક સમય અંતરે તમારી એસિડિટીને તમે પ્રોપર કરી શકો, સારી કરી શકો. અપનાવજો જરૂર. વધુ માહિતી માટે વિડીયોને ફોલો કરજો. તમને પણ આવી જ સમસ્યા હોય તો DM કરો એસિડિટી, હું તમને મદદ કરીશ. થેન્ક યુ.